અરે હા, જેને પણ લોન જોઈને હું એને દેવા જ બેઠી છું. જો તમે કીધું છે ને, હું એમ જ કરું છું. હા, એ મનસુખભાઈ ને? અરે હા સાહેબ, એને 10 લાખની લોન કરાવી હતી. અરે સાહેબ, 10 લાખની લોન કરાવી હતી, પણ એને મેં ચેકઅપ કરાયો કે કઈ ગીરવી રાખ્યા જેવું છે. ચેકઅપ કરાયો તો એને નીકળ્યું બીડીનું વ્યસન. રાત ને દી બીડી ફૂકે, રાત ને દી બીડી ફૂકે, પછી એમાં કઈ બાકી રહ્યું હોય? બધું પતી ગયું, બધું ફેલ થઈ ગયું. શું કરું? કઈ ગીરવી રાખ્યા જેવું હતું નહીં, એટલે લોન ન થઈ સાહેબ. હા હા, તમને તો ખબર જ છે ને કે આપણે એક કસ્ટમરને પાસે જવા દઈ. અરે પૈસા દેવા જ બેઠા છે આપણે, પણ એન પાસે કઈ હતું નહીં, શું કરું? જવા દેવા પડ્યા. હા સાહેબ, હા, બીજા કોઈ આવે તો હું ધ્યાન રાખીશ. હા હા, રાખો. બેંક તો લખ્યું છે, આતેડા, ફેફડા, કિડની બેંક. આવી કઈ બેંક છે? જોઈ તો નથી, લાગે છે નવી છે. આ નામ સાંભળીને તો ભયાનક લાગે છે, પણ જેને મને સરનામું દીધું હતું ને, એ આયલું જ કીધું હતું લગભગ. આટલામાં તો ક્યાંય બેંક છે જ નહીં, આ જ છે. જોવા દે ને, મારે તો પૈસા જોઈશે ને, ચેક કરી આવું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. એ મેડમ, આવો આવો બેન, આવો આવો. શું ચા પાણી લઈ શકાય? ના ના, અત્યારે મારે ચા પાણી નથી જોતા. અત્યારે છે ને, મારે છે ને લોન જોઈશે. અરે હા બેન, અમે લોન દેવા જ બેઠા છીએ. હા તો સારું, હાલો, હું તમને લોન કરાવી દઈશ. પણ તમને એ તો ખબર હશે ને કે કોઈ પણ બેંક પાસે તમે લોન લેવા જાઓ એટલે આપણા કિંમતી વસ્તુ તમારે પહેલા ગીરવી રાખવી પડે. હા તો તમારી કોઈ કિંમતી વસ્તુ હોય એ ગીરવી રાખી દો, પછી હું તમને લોન કરાવી દઉં, બરોબર? તમારી પાસે છે કઈ કિંમતી વસ્તુ? હા હા છે. હા, એ બેન, આ શું? આ મારી કિંમતી વસ્તુ છે, આ લ્યો. અરે આ તમે પહેરી લો. અરે તમે કેવી વાત કરો છો? તમને શું લાગે છે અમે ગરીબ માણસો પાસેથી એના પહેરેલા ઘરેણા ઉતરાવી, ઈ ગીરવી રાખવી અને પછી લોન દઈ, એવું તમને લાગે છે? અરે ના ના, અમારી બેંક બીજા બેંક જેવી નથી. અરે તમે ભૂલો છો. અમારી બેંક રહીને કોઈ માણસો બિચારા માન કરીને અને હોનું પહેરતા હોય એને પછી હોનું કઢવીને અને પછી પૈસા દઈ, એવું અમે નથી કરતા. અમે તમને લોન આપશું. હે? એનો મતલબ તમે મને કઈ વસ્તુ ગીરવી રાખ્યા વગરની લોન આપશો? હે? અરે તમે ઉપાધિ કરવામાં તમારી લોન થઈ જાહે, ફાઇનલ તમારી લોન થઈ જાહે. પણ હું એક વસ્તુ કહું, જાઓ તમે પેલા અંદાજન ચેકઅપ કરાવી આવો. એટલે અમને ખબર પડે ને કે તમારી અંદર વસ્તુ કઈ બાકી રહી છે, કઈ વસ્તુને કેટલી કિંમત છે, અમને ખબર પડે ને. જાઓ જઈને એ પ્રમાણે અમે તમને લોન આપી. જાઓ. હે? ચેકઅપ ભૂલાવો કરાવવાનો છે મારે. અરે ચેકઅપ ભૂલા કરાવે છે? તમને હજી સુધી ખબર ન પડી? હે? પણ હું તો હજી પહેલી વાર આવી છું તમારે. તો પહેલી વાર આવ્યા છો તો તમારા આ બટેકા જેવા ડોરા ફાડીને જો. બેંકનું નામ શું છે? તમારે લોન જોતી હોય તો બેંકનું નામ તો વાંચો. વાંચ્યું તું? આતેડા ઓજરા કિડની બેંક. હા, ઈ તો હું આવી હતી ને ત્યારે પહેલા વાંચી લીધું તું મેં બોર્ડ. હા, તો અમે તમારી પાસેથી કઈ હોનું ગીરવી નથી લેતા. અમે તો શું લ્યો છો? આતેડા ઓજરા ફેફડા કિડની. હે? હા, આમાંથી તમારી જે વસ્તુ હાજી છે, હારી છે, એની કિંમત તમે જોઈને તમને લોન આપશું. તમારે જેવડી લોન જોતી હોય એવડી લોન થઈ જાય. ઉપાધિ કરો બા. હા, જાઓ અંદર ચેકઅપ કરી આવો. જાઓ, કઈ વ્યસન નથી ને? એ ના ના, મારે કાઈ નથી. એ બધું અંદર ખાવા પડી જાય. જાઓ, કઈ વસ્તુની કેટલી કિંમત થાય પછી અમને ખબર પડે. જાઓ. જાવું પડશે? અરે હા, લોન થઈ જાય. ઉપાધિ કરો માં. પૈસા જોઈશે? હા. પૈસા જોઈશે ને? તો જાઓ અંદર. એ જરૂરી છે જાવું? કિંમતી વસ્તુ એને કહેવાય. હા, ચુકા બધું દેવું પડશે? મને તો એમ થયું કે આ છે ને ખાલી બેંકનું નામ જ છે, આતેડા ફેફડા કિડની બેંક. હા, ઈ કિડની બેંક. પણ હા, ચુકા દેવું પડશે? અરે અમારી બેંક કેટલી ઊંચી જાય છે તમને ખબર છે? આટલામાંથી આખામાંથી બધા કરતા અમારી ઊંચી બેંક છે આ આતેડા ફેફડા કિડની બેંક.
આથી માણા કોઈ પૈસા લીધા વગર પાછું જાતું જ નથી. અને અમે માણસોની જરૂરિયાત પૂરી કરી છી. તો તમે ખાલી એટલું ન દઈ આગો? ના હું ન દઈ શકું. તો નીકળો પોચા પગે હાલો. આ પૈસા ઊંઘવાય નહીં મળે. નીકળો હાલો. આ તો જેમ માણસોને અમે સેવા કરવા બેઠા એ માણા અમને ધૂતવા બેઠા. લે આમ નીકળો હાલો. એ બેન મારા પૈસાની બહુ જરૂર છે. તમે મારી થોડીક મજબૂરી તો સમજો. તો મજબૂરી સમજી છે એટલે જ આ કડકા કડક નોટો તમને દેસી. નકે કોઈ દે આમ નામ થપે ને થપા. તારા ફાયદો ઉપાડો છો કા? મારે પૈસાની જરૂર છે એટલે ને તમે મારો ફાયદો ઉપાડો છો કા? મારે પૈસાની જરૂર નથી, તમારે છે. હાય મારે. હું થાય છે લેવાનું થાય છે પૈસા? હા લેવાનું થાય છે. ક્યાં કાઢવા જવાની છે કિડની અને આતેડા અને ફેફડા? આ એને જ કાઢવાના. જો ઓલો દરવાજો છે ને એમાં વયા જાવ. ત્યાં કાઢવાના છે. હા જાવ. કાઢી આવ. હા જાવ જાવ. કાઢી આવ. આયા છે ને? હા આયા છે ને? જાઓ. હા. એ બેન પછી હું હાલી તો આકીશ ને? પણ હજી કાંઈ આતડા ઓજરા કિડની કાઢી નથી તું કાંઈ. તો તમે એમ કહો છો પેલા જાઓ તો ખરા. એ જાવ છે? એ હા. એ બેન આ લઈ લઈશો તો લઈ લ્યો ને. આને લઈ તો આને તું જાને. જાતી નથી પણ લે પૈસા જોઈશે ને આને અંદર જાવું નથી. હા હા થઈ ગયું ને બધું. હા ઓકે. એ હા એ આવો 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 આવો. એ ધીમે ધીમે હો ધીમે ધીમે. હા એ મેડમ આ તમે એક જગ્યાએ શું કાઢ્યું છે? ખાલી ખાલી લાગે છે. એ ઉભારી તમારો રિપોર્ટ જો. રિપોર્ટ આવી ગયો છે તમારો. જોઈ લો શું કાઢ્યું. એટલે બેન લોન મળી જાય ને મને? પણ ઉભા તો નહીં પેલા તમારા અંદરથી હું કાઢ્યું આતડા ફેફડા કિડની શું કાઢ્યું મને ખબર પડે એ પ્રમાણે લોન થાય. એની કિંમત થાય પછી ખબર પડે. તમારા રિપોર્ટમાં શું કાઢ્યું છે? તમારા અંદરથી ફેફડા કાઢી લેવામાં આવ્યા છે બેન. હે હરવે હરવે રિએક્શન દ્યો. હરવે હરવે. હા હરવે હરવે જ દઉં. ફેફડા પણ જો તમારા ફેફડાની એટલી બધી કિંમત નહીં આવે. કા? કારણ કે તમારા ફેફડું રીન બહુ હે ને નબળા મનનું હતું. તમે બહુ નબળા મનના હતા ને? હા ઈ તો છે. હા તો તમારા ફેફડાની એટલી બધી કિંમત નહીં આવે. હું શું કહું છું એટલે તમારે ને 50,000 ની ના લાખ રૂપિયાની લોન થાય તમારે. હે હા ફેફડા કાઢી લઈને તો ખાલી લાખ રૂપિયા જ. પણ તમારું ફેફડું તો જો આવું ફેફડું હોય કેવું છે? અરે પણ વાત જ ન પૂછો. બહુ બીકણ હતા ને તમે. વાતે બીતા હતા ને તો એટલે તો કહું છું એટલે લાખ રૂપિયાની લોન થાય. લાખ રૂપિયાની થાય? અને બેન એક વાત કહું. હા તમે આ ફેફડા કાઢી લીધા છે તો હું શ્વાસ તો લઈ શકીશ ને? એ ઉપર દેખો ને માં. હા. મેં હે ને એક જ ફેફડું કાઢ્યું છે અને એક ફેફડાની જગ્યાએ ફૂગો ભરાઈ દીધો છે. હે એટલે હા મારી વાત ધ્યાનથી સાંભળો તમે. કોઈ છે ને કાંટાવાળા ફ્રૂટ કે શાકભાજી ખાવામાં ધ્યાન રાખજો. જો એક કાંટો અંદર વયો ગયો ને તો એ ફૂગો ફૂટી જાય ને તમે ફૂટી જાઓ. બેન હું તો જાજી ધ્યાન રાખીશ પણ બેન આટલી જ લોન થઈ મારે. એ હા તમે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન્સ તમારે 1 લાખ રૂપિયાની લોન થઈ છે. થેન્ક યુ. મેં મારી જીવ જોખમમાં નાખી દીધી. લાખ રૂપિયા જ આવ્યા. બોલો કેવું કહેવાય? હાલો આને હપ્તા પાસે ટાઈમસર પૂરા પાડજો. હો, લાવો અંગૂઠો. સાઈન કરશો કે અંગૂઠો મારશો? એ ના હું એટલી ભણેલ નથી. ના અંગૂઠો લાવો તમારો. હું શું કહું છું હપ્તા ટાઈમે પૂરા પાડ્યા ને કે બીજું ફેફડું કાઢી દેવામાં આવશે મફત. હા એ ના બેન ટાઈમસર ભરીશ તમારા પૈસા. અને આ તમારો રિપોર્ટ. એ હું કામ નથી આવે રાખવાનું તમારી પાસે. નથી કામનું? નથી કામનું. અરે હપ્તા ન પૂરા થાય ત્યાં લગી તો રાખો. રાખવા પડશે કા? બહુ કઈ રીતે મેં તો પણ અરે હા એ હા સાહેબ એ હા આ એક જણાને ફેફડા કાઢીને લાખ રૂપિયાની લોન થઈ. ફેફડા બહુ નબળા હતા ને એટલે. હા સાહેબ
પૈસા દે ને, મારી બેન હોય તમારે પૈસા દે ને, મારે પૈસાની બહુ જરૂર છે, મને દે ને. અલી હું તને શું લેવા દઉં? મેં તો છે ને મારી કિંમતી વસ્તુ ગીરવી રાખી લોન ઉપાડી છે, હું તને શું લેવા દઉં? જા એલી, પણ મારે બહુ જરૂર છે, મને દઈ દે ને. તું લોન લઈ લે ને, જાને મારી વાય ઉપાડી સમજાવા દે મને. એલી ઊભી તો રે, લોન ઉપાડી છે તે? હા. કેટલાની? એ અમે ગણી નથી, આમને દઈ દીધા છે લોન. હા, લાખની લીધી છે. લાખની? હા. હા તો બેંકનું નામ કે? બેંકનું નામ? તારે લોન લેવી છે એમ? હા તો લેવી તો પડશે, તું ન દેતી તો મારે શું કરું બોલ? આ તો હે ને, આ તારો કાન છે ને, આ રાખજે અને હરખી રીતે સાંભળજે હો. આ તારા ફેફડા અને કિડની એવું નામ છે. આ તેરા ફેફડા, કિડની, હાઈ એવું બેકનું નામ હોય કે? હા એવું છે. હવે આપણે શું કરી? સાચી વાત છે લી, ગમે એવું હોય ને, મારે તો પૈસાથી મતલબ છે ને, હું હમણાં જઈને લઈ આવું. જા તમ તાર. એ પણ તને પેટમાં હું છું એલી, ઈ કાઈ જાન રાખવા. તું જાને લેવા, જાને લોન લેવા જા. હા તો હું જાઉં છું, તું જા. જા તું છે ને કા ગીરવી રાખી આ તેરા ફેફડા અને કિડની. જા એ ભગવાન, આ પૈસા ગણતી ગણતી ક્યારેક હું પાગલ ન થઈ જાઉં, ક્યાંક મારે મગજ ગીરવી ન રાખવો પડે. લાવ પૈસા. એ બેન, હું છે? પૈસા લેવા આવી છો? અરે એ પૈસા કઈ દેવા રાખ્યા છે? એ તો મેં હુકમાં છે. હુકવા છે કા? પલ્લી ગયા તા એટલે ગટરમાં પડી ગયા તો ધોઈને હુકવા છે મેં. મારી પાસે આટલા પૈસા હોય ને તો જીવની ઘોડે હાજુ. તમે ગટરમાં પાડી દીધા પૈસા. હવે ઈ મૂકો ને, તમારે શું કામ છે? માર પૈસા દો. પૈસા લેવા આવ્યા છો કે લોન કરાવવા આવ્યા છો? હાચે લોન લેવા આવી છો લ્યો. હા હાલો તો અંદર વયા જાઓ. કા? ચેક રૂમ માં વયા જાઓ. એ પણ કા? કા બેંક નું નામ નથી વાંચ્યું? હા ઈ કા કાળજાન ફેફડા એવું કાક હતું ને? આતેડા ફેફડા કિડની બેંક. હા તો એમાં શું થઈ ગયું તો? અરે પેલા તમે ચેકઅપ રૂમ માં જાઓ એટલે મને ખબર પડે કે તમારે કઈ વસ્તુ ગીરવી રાખવી છે. આતેડા, ઓજરા, ફેફડા, કિડની, હાડકા. શું વાત કરો છો તમે? મારી કિડની, મારા આતેડા, હું એ કઈ ગીરવી રાખી છે એમ? એ તે અમારી બેંક નું નામ છે ને, ઈ જ વસ્તુ અમારે લેવાની છે. ના ભાઈ, કાઈ મારે મરું છે તાયું મારા આતેડા ને ફેફડા ને કાળજા ને બધું અહીંયા હું ગીરવી રાખું એમ. તો તમને શું લાગે છે એમના પૈસા લેવા પટવા પડ્યા છે? કાઈક વસ્તુ તો ગીરવી રાખવી પડે ને. એ બેન, તમે કયો એવું ગીરવી રાખી દઉં? કાળજા ફેફડા ની બધું ને હો, ગમે એ વસ્તુ ગીરવી રાખી દઉં, પણ તમે મને પૈસા દઈ દો, મને બહુ જરૂર છે. મારી વાત સાંભળો, અમે કોઈ માણસે બિચારા તરસી માન ઘરેણા પડ્યા હોય અને ઈ ઉતારીને અમે લેતા નથી કોઈના, સમજાણું? એટલે અમારે માજી લગી દયા ભાવના છે, એટલે અમે કોઈના ઘરેણા ગીરવી નથી રાખતા. આતડા ઓજા કિડની નું શું કામ હોય? હવે ઈ રાખી દેવું ગીરવી? ઈ કઈ શોભા કહેવાય શરીરની? ઘરેણા તો શોભા કહેવાય શરીરની. અરે બેન, પણ તમે સમજતા કેમ નથી? એની હિસાબે તો આપણે જીવી છી. તો એક હોય તો હાલે, બબેની ક્યાં જરૂર છે? આ ભગવાને બબે દીધા છે જ એટલે એક ગીરવી રાખી જાવ. હમણાં ઓલા એક બેન હતા, શું નામ હતું? અંકિતા બેન હતા, એને ફેફડા રાખ્યા ગીરવી, એક રાખ્યા, એકમાં ફુગો ભરાઈ દીધો. એટલે મેં કીધું એને પેટનો પાટો કેમ બાંધ્યો છે? હા, એક ફેફડું કાઢ્યું, એકમાં ફુગો ભરાઈ દીધો. એ ફુગો ઓલે ભરાયો એને 1 લાખ રૂપિયા લોન થાય. ફુગો એક ભરાવી. તમારે શું રાખવાનું છે? અંદર ચેકઅપ રૂમ માં જવાનો એટલે મને ખબર પડે શું ગીરવી રાખવાનું. મને કઈ ખાય તો નહીં ને. તમને લોન તો મળે છે એને હું કઈક ટપકી જઈશ તો. પણ બબે વસ્તુ અમે નહીં કાઢી. એને તમારા પૈસા પડ્યા
પડ્યા રહે એમ. તમારે લોન કેટલાની કરાવી છે એ કયો? જેટલા થાય એમ એટલી કરી છે. મારે તો 5-6 હજાર 10 હજારની એટલે 10 લાખની હોય તો યાર છે એમ નહીં હાલે. પેલા તમે જાઓ ને ચેકઅપ મજા વાળો. પણ મને કઈ થાય નહીં ને હું એમ કહું છું. મારા સવાલના જવાબ જો તમે. ઈ ગેરંટી અમે ન લઈએ, ઈ તો દવાખાના વાળા જ લઈએ. ના ના બાપા તો મને નથી લેવું કે ચપકી દાવ તો. નીકળો હાલો, પોચા પગે નીકળો જલ્દી હાલો. અલે બીજા જવાને આવવા દ્યો. ના બેન એવું કયો માં મારે લોન તો લેવી પડશે કારણ કે મારે ઘરમાં ખાવા ખીચડી નથી. તો પણ જાઓ ને પછી આમ. જેટલી કિંમતી અંદર વસ્તુ બચી છે ને એટલી મોટી લોન થાહે. સમજાણો? એટલે પેલા ચેકઅપ કરાવી આવો, જાઓ. શું કરું પૈસા તો જોઈશે પણ જીવવું પડે ને. ખાલી પૈસા થોડી કિંમતી છે. અરજાન ફેફરાન શરીરના ભાગ વેચવાનું કેસ બોલ. કાંઈ વાંધો નહીં, પૈસા વગરની તો જિંદગી નકામી જ છે ને. આયો શું કાઢો છે કાઢવામાં? લાવો સરો લાવો. અરે તમે અંદર જાઓ. કા હા અંદર બધી સુવિધા છે, ડોક્ટર સાહેબ બધું છે, જાઓ અંદર. હાલો જાઓ. શું કાઢશે એટલે? અરે પણ તમે અંદર જાઓ પછી ખબર પડે. હું ટપકી ગઈ ને તો હું તમને હારે લેતી જઈશ. ઈ ધ્યાન રાખજો તમારું. આ હું છે આને હું કહેવાય? આ તારા ફેફડા કિડની બેંક. હાઈ આ તેના ફેફડા કિડની બેંક બંધ કરાવી રાખીશ. હું જો ટપકી તો તમારી હારાવટ એ હાલશે હું ટપકી જાઉં. ના ના હું ટપકી નો જાય બાકી પૈસા. હા અંદર જાઓ, અંદર જાઓ. શું આ પૈસા બધા? અરે હા આ બધામાં કડકા કડકા. કાઢો હમણાં. હા કડકા કડકા. જાઓ. પૈસા આગળ કોણ ન ઝૂકે? હારા ઝૂકી જાય. એ બેન, ચા પાણી મારે નથી પીવા. ચા પાણી તો હેલા રાખશે. કામની વાત કરો, કામની વાત. હલો. એ બેન મને છે ને ડોક્ટર સાહેબે આવી કિડની એટલે કે કિડની જ કાઢી દીધી છે. હે આ તમારા પેટમાંથી નીકળી? હા જોતા નથી કેટલી કિંમતી છે. આના 1-2-10 કરોડ તો આવી જ જાય. ઓહો, અંદરથી આવી કિડની નીકળી. એ વળી હોનાની. અરે વાહ, તમારે હેને લોન બહુ મોટી થવાની મને લાગે છે. કરોડની થવાની ને. ઉભા રહો, જવાબ. કિડની પેલા કેટલી કિંમતી છે ને જોઈ લો. અને જો 1000ની નહીં આવે, લાખની નહીં મજા આવે અને કરોડની આવશે તમ તારે. કોંગ્રેચ્યુલેશન્સ. 1 કરોડની લોન ફાઇનલ. તમારે 1 કરોડની લોન. હાલો જલ્દી આ સાઈન કરી દો. હાલો આ બે ત્રણ જગ્યાએ સાઈન કરી દો. કામ આવ્યો પણ મને સાઈન કરતા નથી આવડતું. અરે અંગૂઠો મારો. હાલ્યો હજી આ કરો. લ્યો હજી એક આયા. આટલી બધી સાઈનું પણ મેં તો એક જ કિડની કાઢી. બસ લ્યો. બેન એક વાત કહું. આ બોલો. અરે બેન આ પેટ કાપીને મૂકી દીધું છે. એમાં સિલાઈ મરાવા તો જાવી પડશે ને. એના પૈસા આપો. ઈ હંચે જઈને મરાઈ આવજો. સિલાઈ આયા હેને ખાલી કાઢવાનું જ કામ થાય છે. દવા દારૂ સિલાઈ બિલાઈ બધું બીજે દવાખાને. હાલો નીકળો હાલો. તમને પૈસા દેવાઈ જાય એટલે અમારું કામ પતી ગયું. પણ બેન હું હાલીને ઘરે કેમ જાય છે? આમ કાક રિક્ષા બિક્ષા તો બાંધી દ્યો. એ અમારી સેવામાં નથી આવતો. અમારી સેવામાં ખાલી પૈસા દેવાનું આવે છે. પેટ કાપીને મૂકી જવાનું એમ. તમારું કેવું એમ થાય છે હું કઈ છપકી ગઈ તો રસ્તામાં? પેટ કાપવાની જગ્યાએ જાઓ તો સમજો તો. હાલ્યો સમજા. પાછા ટાઈમસર હપ્તા પૂરા કરી દેજો. નકા બીજી કિડની કાઢી લઈશું અમે. હપ્તા છે ને હપ્તા છે ને આ કેટલી એટલે કે કિડની તો દીધી મેં. તો ગીરવી રાખી છે ને. પાછી જોતી હોય તો હપ્તા નહીં ભરો ને. એ મારે નથી જોતી. હું કાંઈ હપ્તા બપ્તા નહીં ભરું લે. અરે આ વેચી નાખ્યું છે એમ ને. હા દાદા લઈ જાઓ. આટલા બધા હું પૈસા તમને પાછા દેવા બેવું એવું કઈ ગાડી છો? આવી કિડની તો મેડા રાખે. એ હા હાલ લેવાનો નીકળો.
મારે પાછું દવાખાને પેટ સિરાવા જવું પડશે, સિવાવા જવું પડશે. આ જાઓ. પૈસા મળી ગયા લે. એલી પૂજારી તું ક્યાં જાસ? એલી કોણ છે? એલી હું દીવડી. આ તારી હાલત ને આવી કા કર નાખી? એલી દીવડી તું? હા એલી દીવડી તને ખબર નથી? અરે મારી આ આખું રહીને ઈ હેને ફેલ થઈ ગઈ છે અને મારા કાને રે ને ઈ ફેલ થઈ ગયા છે. હે હા એટલે હાવ ફેલ નથી થયા, થોડા ઘણા ફેલ થયા છે અને આખું રહીને થોડી ઘણી ફેલ થઈ ગઈ છે. એમ નહીં, તને થોડું ઘણું તો સંભળાય છે ને? હા હા થોડું ઊંચું ઊંચું બોલે ને તો જરા જરા સંભળાય. હેક મેઘદા આ બાડીકા થઈ ગઈ. આ બધું શું છે મેઘદુ? તાય શું એલી જોને જિંદગીમાં માંડ્યું હોય તો પછી શું હોય, હવે ભોગવવું પડે. આ હા 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 એલી મારી હાલત એવી થઈ ગઈ છે. એલી દીવડી તું કારાડું પાડ. એલી હું છે ને લોન ઉપાડવા ગઈ હતી તો છે ને મારી એક કિડની કાઢી નાખી. હે? હા એટલે છે ને પેટમાં સેકો પાડ નાખ્યો. બોલ. અરે બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. પણ એલી કિડની તું વેચીને ને લોન પાડવા ગઈ હતી? હા લે બોલ આ કેવું વરે? આ તો નવું સાંભળ્યું. એલી પણ મારા ઘરમાં છે ને ખાવાની ખીચડી નથી એટલે મેં કીધું લાઈને મેં કીધું કિડની ગઈ તો ગઈ. મેં કીધું હવે એક કિડની થી જીવી ખાઈશ. મેં કીધું ઠેક થઈ. તો એલી આવી લોન આપે છે ક્યાં? એલી કાક કેવું આતેડા ને કાક કેવી ભાઈ ઓફિસ હતી કાક આતેડા ઓધરા. હા એલી એવું જ કાક હતું. આતેડા ઓજરા કિડની બેગ હા એવું કાક હતું. આ જો હા એવું જ હતું. હે એવું છે? હા એવું છે. તેલી આ આતેડા ઓધરા ને કિડની ને એવું ગીરવી રાખીને પૈસા આપે છે? હા આ જો મેં 1 કરોડની લોન પાસ કરાવી. હે 1 કરોડ આપ્યા તને? તો એલી મારે તો હોનાની કિડની નીકળી. બોલ. હે એટલે કિડની નો નીકળી. કેટલી નીકળી? આ કિડની નીકળી. તો એલી તું તારે હોની બજારે નો જઈને દેવા જવાય? ના ના એલી હોની બજાર મેં કીધું નહીં આવે તો એને કરતા 1 કરોડ રૂપિયા સામે આવતા તો મેં કીધું દઈ દેવા દે. આ તો નવીન કેવાય લે. એલી તું હોનું ખાસ? એલી ના ના એલી મને તો ખીચડી કાચી ખાવા નથી જડતી. હોનાની ક્યાં કરસ? સાચી વાત છે. હા તો હું અહીંયા આટો મારતી આવું. મારે પૈસાની તો આજકાલ બહુ જરૂર છે. હા તે જાતે જા. હા તો જા તારા રસ્તે તું. હું છે ને મારું પેટ ચીવડાઈ આવે એલી ચેકો કરી નાખો. સીવી નથી દીધું તને? એલી ના ના ભાઈને કઈ રીએલી કાપી દે છે, સીવી નથી દેતા? નથી દેતા. તો આપણે હોય દૂર લઈને જવું પડે. તો એલી હું એમ કરીશ હું છે ને ઘરે જ હાથ સિલાઈ લઈ લઈશ. ત્યાં કોણ દરજી પાસે જાય સિલાઈ કરે તો દરજી છો 200 રૂપિયા ખાઈ જાય. સાચી વાત છે. એલી હું શું કહું છું તા હાથ સિલાઈ નો લેવાય. આજકાલ ક્યાં હાથ સિલાઈ ટકે જ છે. હંચાની સિલાઈ મરવી લેવાય પાકે પાયે. એલી પણ ઈ તો પછી ઘરે આવીને મારી દેવાય ને. યા કોણ અંજો ઉપાડીને જાય ને કોણ યા એવી લપ કરે એને કરતા ઘરે આવીને કરી લેવાય. મારે તો હમણાં હોય દોરાત લઈ લેવી સાઈડ છે. વાતે સાચી. પણ હું તો એને કહીશ કાયા હે ને પેટ બેટ ચીરે ને તો એને કહીશ કે સિલાઈ મરવી દો તો જ કરવાનું થાય છે આપણે બધું. અચ્છા હારું અમન જવા દે. મારે છે ને બહુ કામ છે હો. જા તારા રસ્તે હું ક્યાં તને રોકું? હા સિલાઈ આ મારી પડશે ને પાછી એટલે જા નીકળ ઉપર. હુડ હુડ હુડ. એલી મને તમારો રસ્તો દેખાડતી જા. હે મને તમારો રસ્તો દેખાડતી જા. હું ક્યાં જતી હતી? તું ક્યાં જાતી હતી મને ખબર આયલા આમ લઈ જાવ. એલી યા નહીં કોણ છો તમે? એ કિડની આતેડા ઓજરા બેંક આજ છે? એ હા હા તો બસ હું અહીંયા જ આવી છું. હા તો બેહો તમારે લોન જોતી લાગે. અરે આયા હું છે? આયા મારે બેવાનું છે. આ માં બેહો. હું આવા મારા લોન લાઈન કરશે હવે? એ મેં સાંભળ્યું છે કે કિડની આતેડા ઓજરા બધું ગીરવી રાખે છે આયા અને પૈસા આપો છો તમે. એ હા બરાબર સાચું સાંભળ્યું છે. તમારે લોન એના ઉપર જ થાય છે. હે હા નવીન નતાયનું નથી આ તો. હે નવીન નતાયનું નથી આ. અરે નવીન જ કરાય અત્યારે
દુનિયા મારા નવીન જ માંગે છે તો છે ને આસમાનની ચોટી લાગી પૂગ્યા ગયા આપણે તો જ નામ નીકળે. વાતે સાચી. અને તો તમારે જેવા અહીંયા આવે ને હા તો અમારી પાસે ક્યાં એવા પૈસા કે જમીનું ગીરવી રાખી. હા કસા ફેલ થઈ ગયેલી વસ્તુ લઈને આવી અમે ગીરવી રાખવા. હે અમારે જવાનો એક લોતો સહારો બની ગયા તમે તો. એમને તમારે લોન કેટલાની કરવી છે? જેટલાની થાય એટલાની કરી દો ને. એ હારું હાલો લોન તો તમારે થઈ જાહે. એક કામ કરો તમારે આખું ગીરવી રાખી દો એટલે તમારે 1 લાખ રૂપિયાની લોન પાકી. હે? હા આખું ગીરવી રાખી દો. હા એ આખું કેમ હું ગીરવી રાખું? આ આખું તો પહેલાથી જ વહી ગઈ છે મારી. હે આ કુદરતે મારી આખું લઈ લીધી. એ હારું હાલો કાઈ વાંધો નહીં આખુંમાં લોન ન થાય કાઈ નહીં આપણે કામ તો છે ને પાયે તમારે કામ ગીરવી રાખી દો એટલે આપણે થઈ જાહે 1.5 લાખની લોન થઈ જાહે બરોબર. અરે તમે જોતા નથી હું કઈ ગીત સાંભળતી નથી પાતી. આ એસલેન જ ભરાવી ડેરા મીટર ભરાયું છે. મતલબ કા નહીં ગયા છે? કા નહીં વ્યા ગયા તઈ? એ હારું તે હવે આખું ગઈ કામ ગયા. એક કામ કરો હાલો અંદર આતડા ઓજરા ને ફેફડા ની તો હાજુ હોય છે ને હાલો એમાં તમારે થઈ જાય 5 લાખની લોન રાખી દો ગીરવી હાલો. એ હું છે હવે? અરે તમને હું વાત કરું આ આતડા ઓજરા ફેફડા તો બધું પતી ગયું અંદરથી. હે તઈ કેમ પતી ગયું? તમને હું ખબર આ છે ને મેં બીડી બહુ પીધી. વ્યસન કર્યું વ્યસન નકરું તૂટા વિનાનું. અને રૂપિયો હતો ને કઈ બીડી બાકસ લેવાનો પણ આ તો બધા બીડી પીપીને ઠૂઠા નાખે ને આ બસ એ ઠૂઠાથી જ હું સંતોષ માની લેતી હતી. તો અંદર બધું પતી ગયું બધું ફેલ થઈ ગયું. હે આ રસ્તામાંથી બીડીના ઠુટકા ઉપાડી ઉપાડીને બીડી પીધી છે તોય બધું પતાવી નાખ્યું છે. હજી આ 24 કલાક બીડીના બંડલ પીતાય છે એની શું હાલત થાતી છે? એ તો બેન દવાખાને પૂગા જવાય નોરી. હા સીધા ખતમ. આ તો તમે લોન ઉપાડવા જેવા તો રહ્યા. હા ઈ હારું થયું લે. એટલી તો કુદરતની મારી ઉપર કૃપા છે જો. હાલો તો કાઈ વાંધો નહીં તો તમારે લોન થઈ જાય. તમે હે ને ચેકઅપ કરી આવો જી થોડું ઘણું બચ્યું છે. અરે બેન આમાં ચેક કરવાનું કોઈ છે જ નહીં. અરે આમાં ખોટો ખોટો હું ડોક્ટરને હેરાન કરવા બધું પતી ગયું છે ફેલ જ થઈ ગયું છે. એ હારું હારું અને આમ જો તમે જલ્દી કરવાનું હોય કરો. આ આખું માન કાનમાં થોડું થોડું ચાર્જિંગ રહ્યું છે. કાંઈ કા કરો થારી વાત છે. એ તે હારું હારું અમાર હે ને આ આતડા ફેફડા કિડની બેંક રહી ને એમ તો દયાળુ છે કાઈ વાંધો નહીં. તમારી આના પોઝિશને તમે ગીરવી થઈ જાવ એટલે તમને લોન થઈ જાહે. આ બસ આ જી બચ્યું છે ને એમાં જી કાંઈ થાય એમ હોય તો કયો. હા હા 20-30 લાખની તો લોન થઈ જાય લગભગ તમારી પોઝિશન જોઈને. એ તે હારું હાલો તમારી લોન થઈ જાહે. આ બે ત્રણ કાગળ એમાં હે ને સાઈન કરી દ્યો. હાલો સાઈન કરશો પછી અંગૂઠો છાપશો આપણી પાસે બે સુવિધા હે. એ હું હમણાનું કરો સાઈન. મારી વાત સાંભળ જોવાનું બંધ કર. હા બોલો ને. તું લોન શું લેવા ઉપાડવા આવી છો? તારે લોનના પૈસા વાપરવા માટે હાથ તો હોવા જોઈએ ને. મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અંકિતા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમ નહીં બેન સાંભળો તો ખરા તમે મને કાક દવાના અને પાણીના ને એવા ના કિડની આતડા ઓજરા નથી એ કિડની આતડા ઓજરા બેંક આજ છે. આવ્યો કે જાકે હું આવા મારા લોન લઈને કરશે હવે. એમે સાંભળ્યું છે કે તમે એને કિડની આતડા ઓજરા બધું ગીરવી રાખીને પૈસા આપો છો. આ છે ને મેં બીડી બહુ પીધી. વ્યસન કર્યું વ્યસન નકરું તૂટા વિનાનું. તો પતી ગયું ફેલ થઈ ગયું બધું અંદર. અને રૂપિયો હતો નહીં પાયે કાઈ બીડી બાકસ લેવાનો. પણ તો હે ને પીન બધા ઠૂઠા નાખ્યા હોય ને. હાલો તો કાઈ વાંધો નહીં તો તમારે લોન થઈ જાય